હા પત્રી ક્યાં પછી નો આવ્યો? ઓય બાપા, એ હું છું. એમાં ટાયર. એ બાપા, તું કાઈ નાનો છો હવે આવડી ઉંમર થઈ તો દદડિયા ફેરવે. હા ગજુભાઈ હું મોટો દદડ્યું ગોઠો રે કેમ? એમમાં હવે જા હવે આપણે નાના સવી હવે પત્રી. એ ગજુભાઈ કાંઈક ટાઈમ પાસ તો કરવો ને. એ પત્રી આમ જો કાક પૈસા મળે ને એવો ટાઈમ પાસ કરાય. હવે કાક કમાવાનું ગોજ. એ પણ નાના નથી. એ પણ ગજુભાઈ એવું ક્યાં ગોતવું એમ થાય. એ પત્રી વિચાર કરો ને તો બધું મળી રહે. હે આવડા મોટા ઢાંઢા છે આવે ઘરેથી કાઢી મૂકશે તો શું કરીશ? હા કા ઈ વાત સાચી. કાક કામ ધંધો ગોજ. હું છે એવું એમ થાય. આમ તો છે ને પત્રી, હા એક પ્લાન છે. હું ટ્યુશન ખોલી નાખ્યું તો? ના 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 ભાઈ અહીંયા રખડવાની જિંદગીમાં ભણ્યા કોણ? એ ગજુભાઈ તમે ટ્યુશન કરવું તમે એકલા એકલા કરો જાઓ. અરે ભણવાનું નહીં, તો ટ્યુશન છે ને ઓનલી ફોર મનોરંજન અને મનોરંજન. એવું? હા એ પણ ગજુભાઈ એમાં પૈસા કમાવાનું ક્યાં આવ્યું? ફી રાખવાની ને. કેટલી? 500. ઓહ એ વાત સાચી હો ભાઈ. એ ગજુભાઈ તો મારે મનોરંજન લેવું. હા તો 500 ફી થાય. એ ગજુભાઈ મારી ફી ન હોય તો એમને ગોઠવા જાય. આમાં શું છે પત્રી, અત્યારે છે ને ભાઈ જિંદગી એવી થઈ ગઈ ને બધાની જિંદગી ગોટાળે સડેલી હોય. એવું છે આપણે કહીએ કે ભાઈ ટેન્શન ફ્રી થઈ જાવ, એવું મનોરંજન કરાવશું, હે મોજ કરાવશું તો માણસો આવવાનું જ છે. હા એ વાત સાચી બરોબર છે. હાલે તો 500 રૂપિયા ફી રાખશું. તો ગજુભાઈ કિયા વધારે કહી આવવાનું જ હોય ને. અને આમ તો શોખમાં જઈએ માયક પીડી હોય છે એમ જાહેરાત કરી નાખજે એટલે હું ઝાઝા જણા ખબર પડી જાય. આપણે તો જેમ ઝાઝા ઘરાક થાય એમ આપણી માટે ફાયદો જ છે. એ વાંધો ને ગજુભાઈ એક આખો આટો માર લો. અને આમ જો લોકેશન છે ને મારા વાડાનું આપી દેજે. હા એ તો તમારા વાડાનું જ હોય ને બીજું ક્યાં હોય. ફી ન ભૂલતો 500 રૂપિયા એક વ્યક્તિ ના. કઈ વ્યાજ બી ન કહું? ના આમાં વ્યાજબી ન હોય ભાઈ સાહેબ. હવે 500 રૂપિયામાં મનોરંજન કોણ આપવાનું કેતો? હા એ વાત સાચી. એ હાલો તો કીએ બોલો. એ હા હાશ તાજ તો વહી ગઈ છે પણ હવે આ છે ને આ ગોદડા મેં ધોયેલા છે એટલે હકેલીને મૂકી દો નકર છે ને ભાણો બગાડ્યા કરશે. લે કેમ મામા ગોદડા હકેલી નાખ્યા? ભાગવાનો ઈરાદો છે ખો હવે ઘરે? એ ભણા ટાઈટ હવે છે ને ઓછી પડે છે ને એટલે હું કહું હકેલીને આપણે પેટીમાં મૂકી દેવી એમ. હવે ના ગોદડા ને કોણ ખાય છે ની હાસવીને થોડા મેકવાના હોય. એ ભણા 2 ગોદડા હોય ને તોય હવે હુઈ દેવી આપણે વાહરવા. એ હારું હાલો મેકી દો. હાલ તું ઓલું ઢાંકણું ખોલ. અને આ જૂના ઠામડા ને એવું બધું હું લેવા આમાં રાખો છો ખોટે ખોટું તમે તે. હા ભાઈ લેઠેઠામ હેઠે મૂકી દઉં બસ. આવો તમારું કામ છે. એ હા પત્રી હા જલ્દી આવો. મારું શું કામ પડ્યું? અમે કહ્યું છે ને ટ્યુશન શરૂ કરવાનું છે. કોને કોને? મેં અને ગજુભાઈ નવું શરૂ કર્યું છે. નહીં હો ભાઈ ગજુ છે ને એકવાર ટ્યુશન કર્યું હવે અમારે કાંઈ નથી ભણવું. એ ભણતર સાથે મનોરંજન તે. હે હા હો કઈક મજા આવી હશે. લે તમે આવશો ને? આવશું મામા એ લાલે ઓય બાપા ઓય મામા તો ભૂલી ગયો. એ પત્રી ઓય બાપા કાઢ મામાને. એ ભણા મને ખેવામાં ઢાંકણું ઊંચું કરો મારા મકોડા કેડી નાખજો તમે. એ પત્રી રોદે. ઓય બાપા એ ભૈયા મામા. ઓય બાપા મામા. અરે કેવો ગણવો તને ઢાંકણું બંધ કરીને વહી આવ્યો. એ મામા એમાં છે ને પત્રી બોલાયો ને એટલે હું વહી આવ્યો ને હાવ ભૂલાઈ જ ગયું. હું ભૂલાઈ ગયો. હું તું આવ્યો અહીંયા? એ મામા હું કેવા આવ્યો? ટ્યુશન નું શરૂ કર્યું છે એમ. ભણવાનું નહીં ભણતર સાથે મનોરંજન તે. એ પણ હવે અમારે આ ઉંમરે થોડા મારા મામા ભણવાના છે. ભણવાનું હા ઓછું નહીં માપે ભણવાનું મનોરંજન જાજુ. હું વાત કરે તો જો પાછું શીખવાડવાનું થયો ભણવાનું ત્યારો. અરે બધું શીખવાડવાનું. ના રમત રમાડશે. હા મનોરંજન માં બધું આવી જાય. સારું પણ પૈસા કેટલા મળશે અમને? એ પૈસા મળે થોડા, પૈસા તમારે દેવાના મનોરંજન કરવું હોય તો. કેટલા? 500 રૂપિયા એકના. કેમ કરવું ભણા? આમ જો થોડી ઘણી સહી કરતા આવડી જાય તો સારું. ઈ વાત હાચી. આપણે આમથી જરૂર છે ભણવાની. હા આતે વાંધો નહીં. ક્યાં આવવાનું? આ ગજુબાન વાડે ઠીક હાંજે રાખ્યું છે. આતે આવી જશું. અને પૈસા પાછા એડવાન્સ માં જોહે હો. અરે આપશું ભાઈ પૈસા. હા તો વાંધો નહીં. તો
તમારા બેનું પાક્કું ને? હા હા નામ લખી જ નાખજો. હા બસ હાલો તો સાંજે પોગી જાજો. હા લે આય ભાઈ ભત્રી હું ભૂલો પડ્યો મારા ઘરે. બસ સરપંચ અમથામાં જ આવ્યા. અમથા આવ્યો? અમથા તો નો કાંઈક કામ હોય ને તો જ આવ્યો હોય સરપંચના ઘરે. એ સરપંચ મેં અને ગજુભાઈ નવું બહાર પાડ્યું છે. તમે વળી હું નવું બહાર પાડ્યું? ભણતર સાથે મનોરંજન. લે ઈ વળી હું નવું લાવ્યા? અરે ભણવાનું તે ટ્યુશન ટ્યુશન. એ ભત્રી મારે ક્યાં ભણવાની જરૂર છે? ભણતર હોય ને તો તું સરપંચમાં આવ્યો હોય, કઈ એમનામ આવ્યો હોય તને હાવ બુદ્ધિયોગીને કાંઈ ખબર ન પડતી. કા એ વાત હાચી. ભણાવ્યો તો જ સરપંચ બન્યા હોય ને. હા તો સરપંચ તમે મનોરંજન તો કરશો કે મનોરંજન નહીં કરો? ઓ મનોરંજન કરવી લે કેદું આમ છે ને મગજમાં ટેન્શન રેખું રહે છે. હા એટલે જ હું આવ્યો. ટેન્શન તમારું બધું મુક્ત થઈ જાય. તો વાંધો નહીં લે, તો એમાં તમ તારે આવી ક્યાં રાખ્યું? આ ગજુભાઈ ના વાડે તો આવી જઈ લે, મફત હોય તો સારું જ કહેવાય ને. એ મફત નહીં, 500 રૂપિયા દેવાના. 500 રૂપિયા ફી રાખી? એ સરપંચ આવું મનોરંજન કરાવે કોણ? તમારું ટેન્શન બહાર પાડે કોણ? એ વાત હાચી. હાલ ને કેટલા વાગે રાખ્યું? હાલ કોરના. હા તો વાંધો નહીં, આવી જાય તમ તારે, બરોબર ને? બરોબર તો તમારું પાકું ને? પાકું નામ લખી નાખજે સરપંચ નું તમ તારે. હવે સરપંચ મારે તમને કહેવાય તો નહીં, પણ હવે કહી દો કે ફી પાછી એડવાન્સ જોહે હો. એલા ભાઈ ગામના સરપંચ ઉપર તમને વિશ્વાસ નથી, એલા હું નહીં આપું એમ લાગે તમને? ના 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 તો આમાં શું છે ખબર, અમારે બધો ખર્ચો પાછો કાઢવાનો હોય ને એમાંથી, સમજ્યા? આથી વાંધો નહીં, તમ તારે ફી લઈને જ આવીશ હો. વાહ સરપંચ વાહ. તો વાંધો નહીં. હવે સરપંચ તમારું કામકાજ બહુ સારું હો. એટલે જ તે ગામમાં વારા કરી હું છૂટાવ છું. હા ઓલી સ્ટ્રીટ લાઇટ પણ બગડી ગઈ છે ને, સારી રીતે કહેજો. હાલતી નો થાય, લે હાલતી નો થાય. એ ના 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 એટલે ના ના ઓય ના 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 હા. એ ભણવા આવ્યો કોણ ઘુમેડવા આવ્યો? એ પત્રી સાનો મને ભણાવતા ભણવા માંડને હવે. હા મનોરંજન કરવાનું છે કે નથી કરવાનું? વયો જાવ, એ ના 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 વયો જાવ. ના ના. સાંભળો હવે મુદ્દાની વાત. બોલો બોલો સાહેબ. ફી છે 500. બરોબર બરોબર. અને મેં આમાં લખાણ કરેલું છે એટલે તમારે છે ને આમાં સહી કરવી પડશે. બોલો. 500 રૂપિયામાં તને વિશ્વાસ નહીં થયો, એમાં અમારે સહી કરવાની? કરવો પડે સરપંચ, આ બધું ભરોસા ઉપર નો હાલે. લાય પેલા હું સહી કરી દઉં, લાય. ઓકે લ્યો. આમ જો આ સરપંચ સહી કર્યા તો આપણે કઈ નાખવાની છે. હા ખરી જ નાખવી. 500 રૂપિયા પાછા નહીં મળે એમ ને? હા લાવો ફી. એ આલે આયો. હવે હેને કાક મનોરંજન થાય ને એવું ભણાવજો હો પાછો. હા આહા. જો નકરી મજા જ આવી જોવે હો પછી. હા હા બરોબર છે સરપંચ. હા એમ. 500 રૂપિયા આપ્યા. હા બરોબર છે. હવે છે ને હું જે કહું ને એ વાતનું તમારે સારીને પાલન કરવાનું છે. હા તે વાંધો નહીં, પાલન કરવી. બરોબર. એકડે ઊભા થાવ. એ ઊભા થવાનું કીધું હાલો. ઊભા થવાનું કીધું હાલો. એને વાહે વાહે બોલો ને એમ કીધું હોય. કેવું છે હાલો. હા બગડે બેસી જાવ. કીધું તો ને સરપંચ. એ નકરી મજા જ આવે, બેસી જાઓ. મનોરંજન મનોરંજન કોને કહેવાય? બરાબર. હા. તો ગડે તાળી પાડો. સો ગડે ચૂપ થઈ જાવ. કેમ પણ મનોરંજન થાય છે કે નથી થતું? વાહ ગજુ વાહ. આમ જો આવી તો નાનપણમાં મજા હતી, પણ આ મોટામાં મજા આવે, મનોરંજન જ થાય નકરું. હા મગજ ફ્રેશ થઈ જાય મગજ. ઓકે 5 અડે પગ પછાડો. એ હવે દુખવા મળ્યા. બા હવે 6 ગડે ચક્કર ખાવ. એ પત્રી એ સરપંચ. હા આમ જોતો ખરો તું. પણ એટલા બધા ચક્કર નથી ખાવાના. આ સરપંચ જોન પણ એ નકરી મજા જ આવે ગજુ. હા બા હવે 6 ગડે સુઈ જાવ. આ લોકો હાસુ સુઈ ગયા. ઓ 8 અડે ઊભા થાવ. હા 9 અડે નાચો બધાય. બસ 10 એ બસ. બસ કીધું હવે. બસ કીધું. હા 10 એ બસ. બેસી જાઓ. ઓહ એ ટાંટિયા કરવા મને હું થાકી જા હાવ. એ સરપંચ ભલે થાકી ગયા પણ મનોરંજન ફૂલ છું ને. અરે ફૂલ મનોરંજન હું. એ સાહેબ હવે
હવે રજા એ રજા કરો મજા. કાલ કારે આવી પાછા? કાલ હા કાલ આ જ ટાઈમે પણ છે ને 500 રૂપિયા લેતા આવજો પાછા. કેમ એટલે આ 500 રૂપિયા તો એક દિન જ ફી હતી, મહિનાની નહીં. એ